નમસ્તે દોસ્તો, આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે જૂના જમીનના રેકોર્ડ તમે ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો. તો 1955 થી લઈને 2023 સુધીના જે બી જમીન છે એના તમામ ઓનલાઈન રેકોર્ડ જે છે એ ગુજરાત સરકારે એક વેબસાઇટ પર મૂકેલા છે અને તમે ઘરે બેઠા તમારા જમીનના જે રેકોર્ડ્સ છે એ જોઈ શકો છો. 1955માં કોની જમીન હતી, ત્યારબાદ એ જમીન કોને લીધેલી છે અને એના બધા જ ડોક્યુમેન્ટ્સ તમે ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકો છો. તો આના માટેની જે વેબસાઇટ છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એની ror.gujarat.government.in/land record rural આ જે વેબસાઇટ છે એના ઉપર તમારે સૌથી પહેલા જતું રહેવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો કે જમીનનો રેકોર્ડ જોવા માટે આ વેબસાઇટ જે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ વેબસાઇટ સિવાય મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની અન્ય કોઈ વેબસાઇટ કે મોબાઈલ એપ્લિકેશન નથી જેની ખાસ નોંધ લેવી. એટલે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ એપ્લિકેશનથી તમે તમારો જમીનનો રેકોર્ડ જોઈ શકો છો. તો અહીંયા સરકારે ચોખવટ કરી છે કે આ વેબસાઇટ સિવાયની બીજી કોઈ પણ એપ્લિકેશન્સ નથી. એટલે આ જે છે એ એક ઓફિશિયલ વેબસાઇટ છે જેની અંદરથી તમે તમારો બધો જ રેકોર્ડ્સ ચેક કરી શકો છો. તો ચલો જોઈ લઈએ કે આની અંદર કેવી રીતે તમે બધો ડેટા લઈ શકો છો. તો સૌથી પહેલા તો તમારે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે. જેમ કે ઈ ચાવડી બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગત, જૂના સ્કેન કરેલા G-7/12ની વિગતો, જૂના સ્કેન કરેલા હકપત્રક G-6ની વિગતો, G-7ની વિગતો, G-8ની વિગતો, હકપત્રક G-6ની વિગતો, હકપત્રક કે ફેરફાર માટે 135D નોટિસ, હોમોલગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર, વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, જમીનને રેકોર્ડને લગતા કેસની વિગતો, ખાતેદારના નામ પરથી ખાતું જાણવા, UPIN પરથી સર્વે નંબરની વિગત અને ખાતેદારની વિગત અન્ય ભાષામાં જાણવા. તો આની અંદર આટલા બધા ઓપ્શન્સ આપેલા છે. તમે કોઈ પણ ઓપ્શનની મદદથી કંઈ પણ આની અંદરથી ચેક કરી શકો છો. જેમ કે આપણે જોઈ લઈએ કે વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત ચેક કરવું એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો, તમારો તાલુકો, ત્યારબાદ તમે જે ગામના આવતા હોય એ ગામ અને ત્યારબાદ આ જે કેપ્ચા આપેલું છે એ તમારે કેપ્ચા પુટઅપ કરી દેવાનો છે. અને ત્યારબાદ અહીંયા ડિસેમ્બર છે તો આપણે નવેમ્બર લઈ લઈએ. ત્યારબાદ ગેટ રેકોર્ડ ડિટેલ્સમાં જવાનું છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે નવેમ્બર મહિનાની અંદર આટલા નોંધ નંબર, નોંધણીની તારીખ, ફેરફારનો પ્રકાર અને નોંધણીની સ્થિતિ આ બધું આની અંદર તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. આમાં ફેરફારને સંબંધિત સર્વે નંબર ક્યાં છે, તપાસણી કરનાર અધિકારી કયો છે, નોંધણી કઈ રીતે કરેલી છે, કઈ વિગત, તો તમે આ બધું જ ખાલી ઘરે બેઠા ચેક કરી શકો છો. ચલો એવી જ રીતે બીજું જોઈએ. 12 અને 8A ની વિગતો તમારે ખાતા નંબર નાખવા પડશે અને પછી ગેટ રેકોર્ડ કરશો તો તમારે જે ખાતા નંબર છે એની બધી વિગત અહીંયા પર આવી જશે. ત્યારબાદ બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગત, તો કે બિનખેતી છે તેવા જે સર્વે નંબરો છે બંધ થયા છે એની વિગત તમારે જાણવી હોય તો આપણે આ ખેડાની અંદર ઠાસરાની અંદર કોઈ એવો રેકોર્ડ મળેલો નથી. ત્યારબાદ કચ્છની અંદર જોઈ લઈએ. તો કચ્છનું રાપરનું જે ગાગોદર ગામ છે એની અંદર આટલા સર્વે નંબર છે. એની અંદર તમે જોઈ શકો છો કે કઈ જે સર્વે નંબર છે એ બંધ થયો છે.
આમાં તમે જોઈ શકો છો કે આ જે સર્વે નંબર્સ છે એ બિન ખેતી હુકમથી પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા બાદ બંધ થયેલ સર્વે નંબર છે. તો આની અંદર તમે બધી જ માહિતી જે છે એ ઘરે બેઠા તમે લઈ શકો છો. આમાં પાકનો વિસ્તાર, મતલબ કયા મહેસૂલી વર્ષની અંદર એમને કયા કયા પાકો વાવેલા હતા, ત્યારબાદ કયા કયા ફેરફારો કરેલા છે, તો એ બધી જ વિગતો તમે આની અંદરથી ચેક કરી શકો છો. તો આ એક ગવર્મેન્ટે એક વેબસાઇટ બહાર પાડી છે કે જેની અંદર તમે ઘરે બેઠા તમારા 1955થી લઈને આજ સુધીના બધા જ જમીનના જે રેકોર્ડ્સ છે એ ઘરે બેઠા ચેક કરી શકો છો. તો આ જે વિડીયો છે એને વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરો, એટલે ઘણા બધા ખેડૂતોને જો કાંઈ પ્રશ્ન હોય તો આ વેબસાઇટની મદદથી તે પોતાના પ્રશ્ન ઘરે બેઠા જાતે જ સોલ્વ કરી શકે.